વિધાનસભાની 5 બેઠકો પર ભાજપે નામ જાહેર કર્યા છે। વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપી છે। નામ જાહેર થયા બાદ સીજે ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કાર્યકરોએ મને સ્વીકાર્યો છે અને વિજાપુરમાં ખૂબ જ આવકાર મળ્યો છે। આગામી ચૂંટણી ભારે લીડથી જીતીને બતાવીશ। વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડા આપણી સાથે જોડાયા છે। તેમની સાથે સીધી વાતચીત કરશું। ભારતીય જનતા પાર્ટીએ જે 5 ઉમેદવારોના નામ પેટા ચૂંટણીમાં જાહેર કર્યા છે તેમાંથી એક વિજાપુરમાંથી ડોક્ટર સીજે ચાવડાને મોકો મળ્યો છે। સીજે ખૂબ ખૂબ અભિનંદન પહેલા તો, અને ખાસ જે વાત કરવામાં આવે તો 2022 વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી વિજાપુરની લાંબા સમયથી આ બેઠક જે મળી ન હતી, પછી તમે વિજેતા બન્યા। હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ત્યાં ઉમેદવાર થયા છો, શું કહેશો? અત્યારે હાલ વિજાપુરની જ વાત બાજુએ મૂકીએ તો સમગ્ર જિલ્લો અને સમગ્ર રાજ્ય અને આમ જોવા જઈએ તો સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદીના પ્રભાવ નીચે આખો પ્રવાહ ચાલી રહ્યો છે। 370ની કલમ દૂર કરી 22મી જાન્યુઆરીએ રામલલ્લાનું ત્યાં પ્રતિષ્ઠા થઈ, અયોધ્યામાં રામ પધાર્યા, 500 વર્ષ પછી રામનો મંદિરમાં પ્રવેશ થયો અને એ સિવાય જે એજન્ડામાં એમને મુદ્દાઓ મૂક્યા હતા એ પરિપૂર્ણ કર્યા છે। એના કારણે સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યનું જયારે ચિત્ર બદલાયેલું છે ત્યારે અને સમગ્ર પ્રજાનો પ્રવાહ નરેન્દ્રભાઈ મોદીમય બન્યો છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે વિજાપુરની જનતામાં પણ કોંગ્રેસમાંથી જેટલા લોકો હતા એ તમામ ભારતીય જનતા પક્ષમાં સંમિલિત થયા છે। 90% કોંગ્રેસ ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગઈ છે। ભારતીય જનતા પક્ષમાં જે લોકો વિચારધારામાં હતા એ તો અકબંધ છે, એટલે આ રીતે ઉમેરો થવાને કારણે પ્રચંડ બહુમતીથી વિજાપુરની સીટ આ વખતે જીતીને બતાવશું। સીજે, વાત સાચી છે, રામમય વાતાવરણ બન્યું છે, ઘણા બધા લોકોનો સ્વીકાર ભારતીય જનતા પાર્ટીની અંદર થયો છે, પરંતુ અત્યારે હાલની સ્થિતિમાં જોઈએ છેલ્લા 2 દિવસથી ઉત્તર ગુજરાતની જ એક બેઠક માટે ભારે વિવાદ થયો છે અને જે આયાતી ઉમેદવારો છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં રોષ છે, કમલમ સુધી દોડા થઈ રહ્યા છે। તમને લાગે છે કે આ પરિસ્થિતિનો સામનો વિજાપુરમાં થશે? વિજાપુરમાં આવું કોઈ વાતાવરણ જોવા મળતું નથી, એટલા માટે કે જયારે જોડાયો ત્યારે એ પહેલા પણ હું ગામે ગામ પ્રવાસ કરીને લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો હતો। જોડાયા પછી પણ ગામે ગામ મારી મિટિંગો પણ થઈ ગઈ છે, બેઠકો પણ થઈ ગઈ છે અને કોંગ્રેસમાંથી જે કાર્યકરો ભાજપમાં જોડાયા હતા એ ભાજપના કાર્યકરો સાથે ગામે ગામ મિટિંગો કરી અને એક સરસ શાંતિમય વાતાવરણ ઉભું કર્યું છે અને પ્રજાનો પ્રવાહ જે દિશામાં હતા ત્યાં એ દિશામાં આખું વિજાપુરની પ્રજા વળી ગઈ છે। એટલે મને વિશ્વાસ છે કે ત્યાં એક પણ વિખવાદ નહીં થાય। જૂના જે ઉમેદવાર હતા એમાં પણ ક્યાંક ને ક્યાંક વિવાદ હતો, હવે પછી લોકસભાની ચૂંટણીમાં અન્ય બેઠકો ઉપર આ થઈ રહ્યું છે, નુકસાન થશે આ બેઠક ઉપર? તમને લાગે છે કે પછી તેમાં ડેમેજ કંટ્રોલ થઈ શકશે? નહીં, અહીંયા કોઈ ડેમેજ કંટ્રોલની પણ જરૂર નથી, કારણ કે છેલ્લા 2 મહિનાથી અને ભારતીય જનતા પક્ષમાં જોડાયા પછીથી જિલ્લા પંચાયતની બેઠક હોય, વિધાનસભાની બેઠક, તાલુકાની શક્તિ કેન્દ્રો છે એ શક્તિ કેન્દ્રોની પણ બેઠક અને ગામે ગામ બૂથ ઉપરની બેઠકો પણ ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસમાંથી આવેલા લોકો સંમિલિત થઈને કરી છે અને એમાં કોઈ જગ્યાએ વિરોધ જોવા મળ્યો નથી, ઉલટાનો આવકાર જોવા મળ્યો છે। ઉલટાનું કહેવામાં આવ્યું કે સાહેબ આપે વિલંબ કર્યો, એટલે કોઈ વિખવાદ અહીંયા થવાનો નથી। આગળ શું રણનીતિ અને જીત થશે તો કેટલી માર્જિનની જીતની જે અપેક્ષા છે, અને ત્યારબાદ જે ભૂતકાળમાં પણ જોયું છે કે કોંગ્રેસમાંથી જે પણ લોકો આવ્યા છે કમિટમેન્ટ હોય છે મંત્રીપદનું, તમને પણ આ સંદર્ભે ચર્ચા થઈ શકશે? નહીં, એવું કોઈ કમિટમેન્ટ છે નહીં। અગાઉના પણ જે લોકો ધારો કે અલ્પેશ ઠાકોર આવ્યા છે કે હાર્દિક પટેલ આવ્યા છે, હજી મિનિસ્ટર નથી, એ ધારાસભ્ય તરીકે સેવા સારી રીતે બજાવી જ રહ્યા છે અને સારું કામ કરી રહ્યા છે। અને હવે પણ જે આવ્યા છે, અર્જુનભાઈ આવ્યા કે હું આવ્યો કે બીજા ધારાસભ્યો જે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પક્ષમાં આવ્યા છે અને આજે લડી રહ્યા છે, એમની સાથે એવું કોઈ કમિટમેન્ટ નથી, પરંતુ એટલો ચોક્કસ વિશ્વાસ છે કે હાઈકમાન્ડ અમારી કામગીરીને દેખીને ધારાસભ્ય પદેથી જે કોઈ પ્રશ્નો હશે રજૂ કરશું એને ચોક્કસ હકારાત્મક હવે લેવાની જ છે અને પ્રજાના કામો થવાના છે। આભાર સીજે, અમારી સાથે વાતચીત કરવા માટે। તો સીધું મંત્રીપદ સંદર્ભે કોઈ કમિટમેન્ટ નથી, લોકોની વચ્ચે જઈને કાર્ય કરવાનું છે અને નારાજગીની જ્યાં સુધી વાત છે તો વિજાપુરમાં આ પ્રકારની કોઈ પરિસ્થિતિ નથી, તમામ કાર્યકર્તાઓ એક સાથે મળીને કામ કરી રહ્યા છે તેવું તેમનું કહેવું છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।